ITM SLS બરોડા યુનિવર્સિટી દ્વારા એલેબેક સિટીમાં વડોદરા ખાતે સ્કૂલ ઓફ ડિઝાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ITM SLS બરોડા યુનિવર્સિટી ખાતે સ્કૂલ ઓફ ડિઝાઇન 19 મેના રોજ એલેબેક સિટી ખાતે લોન્ચ ઇવેન્ટ સાથે ડિઝાઇન એજ્યુકેશનની ધરા ઉપર ભવ્ય પ્રવેશ કરવા માટે તૈયાર છે. ફેશન શો અને વિખ્યાત બ્રાન્ડ્સ દ્વારા એક્ઝિબિશન તથા મહેમાનો, ઇન્ફ્લુએન્સર, બ્લોગર્સ, ડિઝાઇનરો, મીડિયા અને ડિઝાઇનર બિરાદરીના આમંત્રિતો સાથે મુલાકાત અને અભિવાદન સહિતની શ્રેણીબદ્ધ ઇવેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. યુનિવર્સિટી ગ્રાફિક, ઇન્ટિરિયર, પ્રોડક્ટ અને ફેશનમાં 4 વર્ષનો પ્રોગ્રામ ઓફર કરવામાં ગર્વ અનુભવે છે, જેનો ઉદ્દેશ્ય શિક્ષણમાં સર્વસમાવેશ કરતાને પ્રોત્સાહન આપતી સંસ્કૃતિનું નિર્માણ કરવાનું છે. જરોદ હાલોલ હાઈવેમાં એક વિશાળ કેમ્પસ સાથે શાનદાર શિલ્પો અને સ્થાનોથી સુશોભિત ITM SLS બરોડા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ડિઝાઇન વડોદરામાં ડિઝાઇન શિક્ષણમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. થિંક બિગ, થિંક બિયોન્ડનું સૂત્ર વાસ્તવિક જીવનના પડકારોનો સામનો કરવા માટેના સાધનોથી સજીવ યુવાન સર્જનાત્મક દિમાગને સ્વપ્નદ્રષ્ટિ સમસ્યાનું નિરાકરણ કરનાર બને તેવી શાળાનું વિઝન છે. અનુભવી વિદ્વાનોની આગેવાની હેઠળ અને ક્રોસ ડિસિપ્લિનરી અભિગમ અપનાવીને ડિઝાઇન સ્કૂલ નવીનતા અને ટકાઉ પણ આ માટે કટિબદ્ધ છે, જે ઇકો ફ્રેન્ડલી સામગ્રી અને વસ્તુઓના ઊંડાણ મૂળના સિદ્ધાંતો સાથે નવીનતમ ટેક લક્ષણોનું મિશ્રણ કરે છે. ટીમ રો ટુ રેવન્યુ દ્વારા સંચાલિત આ લોન્ચ ઇવેન્ટ એલેબેક સિટી ખાતે સવારે 9:30 વાગે એક પ્રદર્શન સાથે શરૂ થશે અને એક ફેશન શોમાં પરિણમશે. આપણે સ્કૂલ ઓફ ડિઝાઇન જે છે ITM SLS બરોડા યુનિવર્સિટીમાં આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. આપણું મિશન એ છે કે આપણે સ્ટુડન્ટ્સને સસ્ટેનેબિલિટી અને ઇનોવેશનના વિશે આપણે શીખવાડી શકીએ. અને જે કોર્સીસ છે, આપણે જે 4 વર્ષનો આપણો જે કોર્સ છે બેચલર ઓફ ડિઝાઇનિંગ, એમાં આપણે 4 સ્પેશિયલાઇઝેશન છે. એક છે પ્રોડક્ટ ડિઝાઇન, આપણું છે ફેશન ડિઝાઇન, આપણું છે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ. ઓકે, એની ઉપર આપણે આ કોર્સીસ કરવાના છે 4 વર્ષના. અને આપણે ઘણું બધું એમાં જે સ્પેશિયલાઇઝેશન છે, આપણી પાસે એવું ઇકોસિસ્ટમ આપણે ડેવલપ કરીએ છીએ જેમાં એ લોકો સસ્ટેનેબल डिज़ाइन ऊपर काम कर શકે, इनोवेशन ऊपर काम कर શકે. बेसिकली रॉ टू रनवे हमने इसलिए कोलैब किया है, कोलैबोरेशन किया है क्योंकि वो एक प्लेटफॉर्म देगा. हमारी कोशिश ये है कि जो उभरते हुए डिज़ाइनर्स हैं बड़ौदा में, उनको एक प्लेटफॉर्म मिले. सो उस तरीके से हम लोगों ने सोचा था कि ये रॉ टू रनवे हम शुरू करें एंड इवेंचुअली कोशिश ये रहेगी कि ये एक बहुत अच्छा एनुअल इवेंट हो जाए जहाँ पे हर साल नए नए डिज़ाइनर्स, जो उभरते हुए डिज़ाइनर्स हैं, उनको एक प्लेटफॉर्म मिले, उनको लोग जानें, उन्हें पहचानें. क्योंकि बहुत सारे डिज़ाइनर्स ऐसे हैं जो छोटे छोटे पॉकेट्स में काम करते हैं, तो उन्हें भी मौका मिले. साथ साथ में धीरे धीरे जैसे जैसे हमारे बच्चे भी आते जाएंगे, उनको भी एक बहुत अच्छा प्लेटफॉर्म मिले अपना टैलेंट दिखाने का. मेन पर्पज़ क्या है उसका? मेन पर्पज़ यही है कि बच्चों के बारे में, मतलब डिज़ाइनर्स के बारे में लोग जानें. आज मैं आपको बोलूँगी एक डिज़ाइनर का नाम बोलेंगे, मैं तो नहीं जानती उनको, बिकॉज उन्होंने कभी अपने आप को उस तरीके से दिखाया ही नहीं है. तो हमारी कोशिश ये है कि जो नया टैलेंट है, जो अलग सा एक टैलेंट है, उसको दिखाने की कोशिश. कौन से टाइप के डिज़ाइनर्स आप एक्सपेक्ट कर रहे हैं? कल हमारे साथ एक इनारी करके एक डिज़ाइनर्स हैं, उसके अलावा सोनल काबरा हैं जिनका ऑटम करके एक बहुत अच्छा सा स्टोर है, वो आ रही हैं. उन्होंने कोलैबोरेट किया है. प्लस हमारा भी एक कलेक्शन होगा जो कि पूरा इको फ्रेंडली काइंड ऑफ कलेक्शन है. तो वो बेसिकली 4 सीक्वेंसेस ही हैं कल. तो